દેશભરમાંથી જ્યારે પાક નુકસાનને લઈને ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખેડૂતો પણ સરકાર સમક્ષ સહાયની આશા સેવીને બેઠા છે। વાઘોડિયાના ખેડૂતોની માંગ માવઠાને પગલે તેઓને પણ ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે અને ઘાસચારાની પણ અછત સર્જાઈ છે, ત્યારે સરકાર ખેડૂતોની વહારે આવે તેવી માંગ કરવામાં આવી છે। જે ભૂપેન્દ્ર પટેલે કાલે જાહેરાત કરી કે પંચરોજ કામો બધા આવરી લેવું જોઈએ, એમાં વાઘોડિયા આવ્યું નથી। તો અમારી માંગ એક જ છે કે આ જે પંચકામ રોજનામાં અમારું વાઘોડિયા તાલુકો આવે ને એ પ્રમાણે સર્વે થાય ને બધાને 100% સહાય મળે એવી સરકારને અમારી પૂરી અપીલ છે। વાઘોડિયા તાલુકાની અંદર ડાંગર પાકનું સદંતર નુકસાન થયેલું છે। 100% સૌરાષ્ટ્ર સાઈડ 2 વખત નુકસાનની સહાય આપવામાં આવે છે। વાઘોડિયા તાલુકો વર્ષોથી સહાયની અંદર વંચિત રહી જાય છે, સર્વે થઈ જાય છે, બધું થઈ જાય છે, પણ ક્યારે પણ વાઘોડિયા તાલુકાને સહાય મળી નથી। એ માટે અમારા દરેક ખેડૂતની રજૂઆત છે। અત્યારે અમારો ઘાસચારો સદંતર નાશ પામી ગયો છે। તો બીજી તરફ સરકારે શરૂ કરેલા સર્વેની કામગીરીમાં સર્વર ઠપ થતા રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી આવતી હોવાનું ગ્રામ સેવક જણાવી રહ્યા છે। લીમડા ગામે અમે સર્વે કરવા આવ્યા હતા, પરંતુ કૃષિ પ્રગતિ એપ્લિકેશન હાલ ચાલતી નથી, જેના કારણે ઉપરની સૂચના મુજબ ઓફલાઈન સર્વેની કામગીરી લીમડા ગામે તેમજ મઢેલી ગામે ચાલુ કરવાના છે।